જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હું છું જીગર પ્રજાપતિ અને આજે અમારી ફેમિલી પ્રજાપતિ ફેમિલી આજે બનાવી રહી છે ઉંબડિયું. તો આજે અમારી ફેમિલી આજે બધી મળ્યા હતા અને આજે પ્રોગ્રામ રાખ્યું છે ઉંબડિયુંનો. અને ફર્સ્ટ પહેલી મુલાકાત તમને કરાવું. ચલો અમારે ભાભી જોડે. ભાભી શું કરો તમે? ઓહ, અમારા ભાભી આ પાપડ બનાવી રહ્યા છે અત્યારે. અને આ છે અમારા ભાઈ. ચલો તો અને લાસણ અમારા ભાઈએ તો વાસણનું છે. અને આ છે અમારા કાકી. આજા જય માતાજી કહી દો. આ છે અમારા કાકી અત્યારે જે વાસણ ધોવે છે. અને ચલો અને આ છે અમારા દિનેશ ભુવા. આ છે અમારા બેરડીમાના ભુવાજી. તો ચલો હવે આપણે ઉપર જઈએ અને ઉપર આજે પ્રોગ્રામ કર્યો છે ઉંબડિયુંનો અને તમને દેખાડી દઈએ કે ઉંબડિયું આજે કઈ રીતે બને છે. અને આ છે અમારા પ્રજાપતિ ફેમિલી અને આ ચાલુ છે આ ઉંબડિયું. હા, અને આ છે અમારા અપુભાઈ. અને અમારે છે દીક્ષિતભાઈ. અને આ છે અમારા મમ્મી પપ્પા. અને આ છે અમારા બા. અને આ છે અમારા દાદા. અને આ છે અમારો ભત્રીજો. ઓય મુકશું. અને આ છે અમારા ફુવા. ફુવા કાળા કાળા થઈ ગયા, દેખાતા જ નહીં. અને આમાં છે ભાઈ મિલનભાઈ. અને અત્યારે બનાવીએ છીએ ઉંબડિયું. તો અપુભાઈ, તો ઉંબડિયાની રેસીપી કઈ રીતે હે કહી દેજો. ઉંબાડિયાની રેસીપી યુટ્યુબ ઉપર મળી રહેશે, જોઈ લેજો. હો, તો ચલો મળીએ અમે થોડી વાર રહીને. અને આ છે મારા દાદા દાદી અને જે વચ્ચે બેઠા છે એમની છોકરી એટલે કે મારા ભાઈ. અને અત્યારે અને આ છે અમારા અપૂર્વભાઈ જે અમારા ભાઈનો છોકરો. અને આ છે મારા મમ્મી પપ્પા. અને પેલો સામે બેઠ્યો એ પણ છે મારો ભાઈ, મારો ભાઈનો છોકરો છે. અને આ પણ મારો ભાઈનો છોકરો. અને આ છે મારો ભત્રીજો અને મારા પપ્પા. અને અત્યારે આ બની રહ્યું છે માટલામાં ઉંબડિયું. જે માટલામાં ઘણી બધી વેરાયટી નાખેલી છે, જેમ કે મકાઈ, પછી બટાકા, ઘણી બધી આઈટમો બનાવી એના અંદર માટલામાં નાખીને બાફી દીધું છે. અને તમે જોઈ શકો છો અત્યારનો બહારનો વ્યૂ, જે 8:30 વાગી ગયા છે. અને બહારનો વ્યૂ જોઈ લો તમે. અને જે બધું બનાવ્યું છે ત્રીજા માળે બનાવ્યું છે. બધું અમે જે પ્રોગ્રામ કર્યો ત્રીજા માળે પ્રોગ્રામ કર્યો છે. અને અત્યારે આ ઉંબડિયું બની રહ્યું છે માટલામાં. અને અમારો ભાઈ દીક્ષિતભાઈ કારીગરી છે અત્યારે અમારા. એ લોટ હતો થારું થી નતો જો પત્તા રાખવાનું કારણ થઈ ગયું છે બરો પત્તા તમારે હાથથી લઈ લે ના બરા. ગરમ ના હોય ના, ગરમ સર રહેવા દે તો પછી. પછી આ પત્તા બધા કાઢ નાખો. માટલાના સાઈઝમાં લઈ હા લાવ. કોનો લે ભાઈ? રવિભાઈ ફોન.
લે થી શાક કાઢવા ભાઈબંધ ફોન લાઈટ માં જો ખોડા હાલો દીકા હા રવિ આજે હજુ બહાર જઈને નક્કી કરીએ ત્યાં ખબર પડે માર ભાઈ હો ફોન કરું તમને આ છે ઉબળ્યું એ લસણ ફૂલી તો હો નીકળા એ તો મેં થાળી આ તો બટાકા ચોટ્યા હોય તો નહીં આ હના પત્તા હે ને એના દીકા એમ ના કાઢે તો આખું ઠલવી દે આવું એટલે અરે આ તો પાલકના પત્તા ગોઠવેલા હા બકા હા હું એ જ કહું એ તો ઠલાવશું ને તું ઠલવા નહીં માટી આવશે નકરી આ ભાઈ માટી હા બધી કોરમાં માટી લગાવી હું તો અંદરથી લઈ લેવાનું પેલા ડોલા બાકી આગળ જ કોણ દોડલા વાટકી લેતી દોડલા વાટકી લાવી પડશે ઓ હું લેતી આવું ફોન કર વરના જાવરી પોણી શોટિંગ થાય રહેવા દે કે ભાઈ ગરમ જ છે વરાળ બરી જઈશ તું પાહો આપણું ઉબળ્યું રેડી થઈ ગયું તૈયાર મિલન ભાઈ આ ઉબળ્યા છે બે શબ્દો કંઈ કહેવા માગશો તમે ઉંબાડિયું તૈયાર કર્યું છે હવે ખાઈએ પછી ખબર પડે કેવું હા બરાબર તો આપણો રેડી થઈ ગયું છે એની પ્રોસેસ ચાલુ છે જોઈ લો હા કાકી શું કહો હા સુગંધ આવે અમારા કાકી સુગંધ આવે અને અમારા ફઈ મોય પેલું ચમચો ખાલી ના લાગે ઓલે નીકળા હા અમારા કાકા આયા લ્યો અમારા દિનેશભાઈ પ્રજાપતિ દીકા હવે ઈ આયા વચ્ચે મોય ચમચો ખાલી ના લાગે હા પેલા હાલો પત્તા કાઢીને કહું હું તો પત્તા આમાં હરજીભાઈ પ્રજાપતિ મૂવી અમારા આ અમારા બા ચમચો ફેરવી દે મજા આવરી હવે અમારા ભાભી આયા વચ્ચે હવે લ્યો આપણે કોઈ નહીં અમારા ભાભી સીધા વચ્ચે જ આવી ગયા લાવો હું વળી ગરમ ગરમ પકડી લઉં તો પછી આવતા રહો આ સાઈડ બહાર આપણો ભાભી તમારું કોમ નહીં આપણે આ સાઈડ આવતા રહો તમે આપણે નહીં આવી ગયા સીધો ડફ લઈને આગળ અમારા ભાભી લ્યો પેલા કુકર ને ઉપર લાવી દીધું લ્યો કુકર બુકર બધું આવી ગયું હે આજે પ્રોગ્રામ બહુ ચોપલાઈ કરો છો મારા હાથને એક લાફો ખાવાના સાસ તોડે કે સાસ શરીરમાં કોઈ હાલ લઈ લેતું એ મુકસુ લહડો બધું પાલા કુકર ખાવાની તૈયારી બધું આવી ગયું અને આજે બેઠક હોય જમવાનું છે જોઈ લો વ્યૂ મસ્ત ઉંબાડિયું બનાવ્યું છે મસ્ત મજાનું ઉંબાડિયું જો આ તૈયારી ચાલુ જ છે કાઢવાની તો પીરસવાનું ચાલુ છે બની ગયું આપણું ઉંબાડિયું અને અત્યારે પીરસવાનું ચાલુ છે બે જો આ સાઈડ થી અલે આ બધા હંગાત જ મજા આવશે આ છે અમારા પ્રજાપતિ ફેમિલી કંબોઈ હવે હું તમને કમ્પ્લીટ બધું કહીશ તમને આ છે મારા દાદા આ છે મારા બા આ છે મારા ફઈ આ છે મારી મમ્મી આ છે મારા કાકી આ છે ફુવા આ છે મારા સગા કાકા આ છે મારા પપ્પા આ છે મારો ફઈનો છોકરો અને આ છે મારા ભાભી અને એમના હસબેન્ડ અને મારો ભાઈ મારા સગા કાકાનો છોકરો અને આ છે મારો ભાઈ એ અમારો ફઈનો છોકરો જો ફટાકડા ફૂટી ગયા આપણે બેઠે ને જમવા એટલે તો આપણે રેડી થઈ ગયું બધા બેસી ગયા જમવા અને અમારા ભાભી પીરસે છે અને આ છે દાળ શું બનાવ્યું આ છે ઉંબાડિયું ગુંડાળી તો આપણા દાદાને પૂછી લઈએ હવે દાદા કેવું લાગ્યું ઉંબાડિયું કેવું લાગ્યું મસ્ત ને આપણા બા કેવું લાગ્યું ભાઈ
સરસ ગુડ. મમ્મી કેવું લાગ્યું આપણે ઉંબળ્યું? કાકી અમારા ફુવાને પૂછી લઈએ. ફુવા કેવું લાગ્યું? વેરી ગુડ. અમારા કાકા ગુડ. અમારા પપ્પા કેવું લાગ્યું પપ્પા? હા સાસ. તો હવે સાસ અમારા મમ્મી કહે છે મકાઈ છે પણ દોડા ઉખડતા નહીં ના. અમારા સાસ અમારા ભાભી હવે સાસ કાઢી લે છે બધાની. ભાભી તમારે નહીં ખાવું? અમારા ભાભીને બાપડાને ભૂખ લાગી છે પણ અમારા ભાભી બાપડા જીપ મલકાવે છે. અને આવી ગયા છે પાપડ. અમારા અપુભાઈ પાપડ આપી ગયા છે બધાને. તો હવે અમારો વારો જમવાનો આવ્યો છે અને મેં છોકરા હવે અમારા ભાઈઓ બધા જમવા બેસી ગયા. મારા ભાભી અમારા ભાઈઓ બધા સાથે. તો ફાઇનલી અમારો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. અત્યારે જમી લીધું બધાએ ધરાઈને અને અત્યારે બધા ત્યાં બેઠા છે, વાતો કરે છે. અમારા પ્રજાપતિ ફેમિલી બધા અમારા અત્યારે જમી લીધું બધાએ પેટ ફૂલ. ભાઈ કેવું લાગ્યું? આમ કમ્પ્લીટ મજા આવી એકદમ. કાકી આમ કેવું લાગ્યું? પરફેક્ટ આમ ફૂલ. આપણા ફર્સ્ટ ટાઈમ બનાવ્યું ને અહીંયા આપણા હે ને. વાત સાચી છે. તો જો તમે આ બધો અત્યારે વાસણનો ઢગલો એટલો પડ્યો હોય હવે તો અમારા પપ્પા અને અમારા ફુવા મસ્ત. ફુવા કેવું રહ્યું? મજા આવી તુંબાળિયા. અને અમારા જો અમારા ભાઈનો છોકરો તાનસેન ખાઈ રહ્યો અને અમારા કાકા ફુવાજી કેવું રહ્યું? જ્ઞાન બેન ચડાવો કે નહીં ચડતું? મજા આવી છે ને બસ તાર. અને અમારા મોક્ષુભાઈ ઉગી ગયા અમારા ભત્રીજા. તો ભાઈ અમારા મમ્મીને હવે મમ્મી હવે બ્લોગ બનાવશું અમે હવે. તો ભાઈ શું કરતા હતા કાકા? હા કારીગર તો અમારા આ બેઠા અપુભાઈ પ્રજાપતિ. કોન્ટેક્ટ કરજો. તમારા કોઈનો ઓર્ડર લેવો હોય તો અમારા અપુભાઈ પ્રજાપતિ. અને બીજા અમારા 45 દીક્ષિત. હા બોલો ભાભી. તમારી મહેનત અમારા ભાભીની મહેનત અત્યારે હાલ હવે આમાં દેખાડવાની છે. હા ફૂલ મહેનત અમારી ફુવાની. ભાભી તમારી મહેનત હવે બધે હવે આ બધા વાહન ધોવાનું હવે અમારે ના રે આ બધું હવે વાસણ બધું ધોવાનું છે. આ 1 આ 2 આ 3 આ 4 આ બધા ફૂલ હવે દબાઈને ખાધું હોય એમને. હવે એમને પચાવવા માટે કસરત કરવા માટે એમને હવે વાહન ધોવાના. હા વાસણના વિક્રેતા. અમારા માટલા આપણા પ્રજાપતિના કુંભારના તો માટલા તો હોય જ પણ એ વખતે એવું થયું કે માટલું જ મળતું નતું. હા અને સામે પેલા દેસાઈનું મકાન દેખાય છે રબારીનું, ત્યાંથી અમે સોના વેણી લાયા. એટલે અમારા ભાભી ને કાકી બધા. અને અમારો ભાઈ હજુ ભૂખ્યો હતો અંદરથી, હજુ વેણી અંદરથી ખાય હજુ તો. આ જુઓ જોઈ શકો છો મિત્રો, અત્યારે મારો ભાઈ હજુ એ ભૂખો થયો તે અંદરથી વેણીને ખાય બધું. તો ભાઈ તો ચલો જય માતાજી. આજથી અમારો આ બ્લોગ પૂરો થાય છે બરાબર. તો બધા કહી દો જય માતાજી. હા ફરીથી આવો પ્રોગ્રામ થશે તો શ્યોર બીજો બ્લોગ ઉતારીશું બરાબર.
પ્રજાપતિ ફેમિલી કંબોય